નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ હવે જ્યારે લોકસભાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આજ તકના એક્ઝિટ પોલ પ્રમાણે કેરળની વાત કરીએ તો એનડીએને 2 થી 3 બેઠકો અહીંયા મળતી જોવા મળી રહી છે। યુડીએફને 17 થી 18 બેઠકો મળતી જોવા મળી રહી છે। ખાસ કરીને દક્ષિણ ભારતમાં કેરળની વાત કરવામાં આવે તો એલડીએફને 0 થી 1 બેઠકોનો અંદાજ અહીંયા લગાડવામાં આવી રહ્યો છે। જે રીતે કેરળમાં ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો હતો ત્યારે બધાની વચ્ચે એનડીએને 2 થી 3 જેટલી બેઠકો મળતો હોય તેવો અંદાજ અત્યારે હાલ આજ તકના એક્ઝિટ પોલમાં લગાડવામાં આવી રહ્યો છે। યુડીએફને 17 થી 18 બેઠકો મળતી જોવા મળી રહી છે। એલડીએફની વાત કરવામાં આવે તો 0 થી 1 બેઠકનો અંદાજ અત્યારે હાલ લગાડવામાં આવી રહ્યો છે। તો ખાસ કરી આજ તક એક્ઝિટ પોલ પ્રમાણે તમિલનાડુની વાત કરીએ તો એનડીએને 2 થી 4 બેઠકો મળી શકે છે તો ઇન્ડિયા ગઠબંધનને 33 થી 37 જેટલી બેઠકો મળતી અત્યારે હાલ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં ગત વખતે બીજેપી અને એઆઈએડીએમકેનું ગઠબંધન હતું પરંતુ આ વખતે બંને પક્ષો અલગ અલગ ચૂંટણી લડતા આપણને જોવા મળ્યા છે ત્યારે આ વખતે બીજેપી માટે કેટલું ફાયદાકારક અથવા તો નુકસાનકારક તેની સ્પષ્ટતા અત્યારે હાલ આજ તકના એક્ઝિટ પોલ પ્રમાણે જો જોઈએ તો ઇન્ડિયા ગઠબંધનને 33 થી 37 બેઠકો મળતી જોવા મળી રહી છે। એઆઈડીએમકેની જો વાત કરીએ તો 0 થી 2 બેઠકો સંભવ અહીંયા જોવા મળી રહી છે। એનડીએને 2 થી 4 બેઠકો મળી શકે છે। જો આ વખતે પણ એનડીએ અને એઆઈડીએમકેનું અહીંયા ગઠબંધન હોત તો કદાચ થોડો ઘણો ફાયદો ગયા વખતની સરખામણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળે, એનડીએને મળે તેવું લાગી રહ્યું હતું પરંતુ આ વખતે ગઈ વખતે આપણે જોયું હતું કે બીજેપી અને એઆઈડીએમકે અલગ અલગ સાથે મળી અને લડ્યા હતા પરંતુ આ વખતે બંને અલગ અલગ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આજ તકના એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને 2 થી 4 બેઠકો મળી શકે છે। ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરવામાં આવે તો 33 થી 37 જેટલી બેઠકો મળતી અત્યારે હાલ જોવા મળી રહી છે। એઆઈએડીએમકેની વાત કરીએ તો 0 થી 2 બેઠક સંભવ જોવા મળી રહી છે। વોટ પર્સન્ટેજની જો વાત કરીએ તો જે રીતે કદાચ અહીંયા એઆઈએડીએમકેને જે બેઠકો મળી રહી છે ત્યારે તેને લઈ અને વોટ પર્સન્ટેજ વધારે હોય તેવું પણ લાગી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધનને 33 થી 37 બેઠકો મળતી અત્યારે હાલ જોવા મળી રહી છે આજ તકના એક્ઝિટ પોલ પ્રમાણે। ટીવી9 ભારત વર્ષનો એક્ઝિટ પોલ અને તેના પ્રમાણે વાત કરીએ તો તમિલનાડુમાં ભાજપનું ખાતું ખુલી શકે છે। તમિલનાડુમાં ભાજપને 2, ડીએમકેને 21 અને કોંગ્રેસને 8 બેઠકો મળી શકે છે। તો ખાસ કરી અને તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી ખાતું ખોલાવવામાં સફળ અહીંયા જોવા મળી શકે છે। તમિલનાડુમાં ભાજપને 2, ડીએમકેને 21 અને કોંગ્રેસને 8 બેઠકો મળી રહી હોય તેવું ચિત્ર અત્યારે હાલ ટીવી9 ભારત વર્ષનું એક્ઝિટ પોલ બતાવી રહ્યું છે। તો તમિલનાડુમાં પણ ભારતીય જનતા પાર્ટી ખાતું ખોલાવી શકે તેટલી સફળતા મળે તેવું અત્યારે હાલ ટીવી9 ભારત વર્ષના એક્ઝિટ પોલ પ્રમાણે જોવા મળી રહ્યું છે। તો આ સાથે જ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી આમ તો ગેઇન કરતી જોવા મળી રહી છે ગત વર્ષની સરખામણીમાં જો વાત કરીએ તો પરંતુ આ વખતે જે ગઠબંધન હતું તે જોવા નથી મળી રહ્યું। આર ભારતના એક્ઝિટ પોલ મુજબ જો વાત કરવામાં આવે તો એનડીએને 353 થી 368 બેઠકો મળી શકે છે। ઓવરઓલ અહીંયા જો વાત કરીએ તો 353 થી 368 બેઠકો આર ભારત પ્રમાણે એનડીએ જે છે તે 400 નો આંકડો પાર કરતું જોવા નથી મળી રહ્યું। આર ભારતના એક્ઝિટ પોલ મુજબ અન્ય પક્ષોને 43 થી 48 બેઠકો મળતી જોવા મળી રહી છે। આર ભારતના એક્ઝિટ પોલ મુજબ દેશમાં એનડીએની સરકાર તો બનશે પરંતુ 400 પારનો જે આંકડો છે તે કદાચ એનડીએને નહીં મળે તેવું અત્યારે હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે આર ભારતના એક્ઝિટ પોલ પ્રમાણે। આર ભારતનો એક્ઝિટ પોલ જે બતાવી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધનને 118 થી લઈ અને 133 બેઠકો મળતી જોવા મળી રહી છે। આર ભારતના એક્ઝિટ પોલ મુજબ અન્ય પક્ષોને 43 થી 48 જેટલી બેઠકો મળી રહી છે।
જન કી બાતના એક્ઝિટ પોલ પર નજર કરી લઈએ તો ઇન્ડિયા ગઠબંધનને 141 થી 161 બેઠકો મળી શકે છે. અન્ય પાર્ટીઓને 10 થી 20 જેટલી બેઠકો મળે તેવી સંભાવનાઓ જન કી બાતના એક્ઝિટ પોલ પ્રમાણે જોવા મળી રહી છે. એનડીએની વાત કરીએ તો 362 થી 392 એટલે જન કી બાતના એક્ઝિટ પોલ પ્રમાણે પણ એનડીએ 400 પારનો આંકડો પાર કરતું નથી જોવા મળી રહ્યું. અન્ય પાર્ટીઓ 10 થી 20 બેઠકની સંભાવના તેમના માટે વ્યક્ત કરવામાં આવી રહી છે. એનડીએને 362 થી 392 બેઠકો મળતું હોય તેવો અંદાજ જન કી બાતના એક્ઝિટ પોલ પ્રમાણે લગાડવામાં આવી રહ્યો છે. ઇન્ડિયા ગઠબંધનને 141 થી લઈ અને 161 બેઠકો મળવાનો અંદાજ જન કી બાતના એક્ઝિટ પોલ પ્રમાણે. અન્ય પાર્ટીઓની જો વાત કરીએ તો 10 થી 20 બેઠકોની સંભાવના જોવા મળી રહી છે. પી માર્કના એક્ઝિટ પોલ પર પણ નજર કરી લઈએ તો એનડીએને 359 બેઠકો એટલે તેમાં પણ 400 નો આંકડો પાર જોવા નથી મળી રહ્યો. ઇન્ડિયા ગઠબંધનને 154 બેઠક એટલે કે જે કહી શકાય કે થોડા સમય પહેલા મલ્લિકા અર્જુન ખડગે પણ જે દાવો કર્યો હતો તે પણ અહીંયા ખોટો સાબિત થઈ રહ્યો છે. એનડીએને 359 બેઠકની સંભાવના પી માર્કના એક્ઝિટ પોલ પ્રમાણે વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્ડિયા ગઠબંધનને 154 બેઠકો મળવાની સંભાવના છે. તો આ સાથે જ અન્ય પાર્ટીઓને 30 બેઠકોની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એનડીએને 359 બેઠકની સંભાવના પી માર્કના એક્ઝિટ પોલ પ્રમાણે. ઓવરઓલ જો આપણે જોઈએ તો તમામ જે એક્ઝિટ પોલ સામે આવતા જોવા મળી રહ્યા છે તે બધામાં એનડીએને 350ની ઉપરની બેઠકો તો જોવા મળી રહી છે, પરંતુ 400 પારનો આંકડો અહીંયા જોવા નથી મળી રહ્યો. તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આલોક ભદौरिया અને वीरेंद्र सेंगर કે જેઓ બંને पॉलिटिकल एनालिस्ट છે. બંને મહેમાનોનું સ્વાગત છે. आलोक जी, सबसे पहले आपके पास आना चाहेंगे. जिस हिसाब से अभी धीरे धीरे चित्र स्पष्ट होता हुआ हमें देखने को मिल रहा है, एग्जिट पोल के नतीजे हमें देखने को मिल रहे हैं, किस हिसाब से आप देख रहे हैं इसे? पहली बात तो ये कि एग्जिट पोल के मैं नतीजों से पूरी तरीके से मैं इस पर यकीन नहीं करता हूँ. इसलिए यकीन नहीं करता हूँ क्योंकि ये एक बेस बनाने का काम कर रहे हैं और अब तक के अगर अतीत के भी अगर पुराने भी अगर आप एग्जिट पोल देखें तो वो उसने उस तरीके से खरे उतरते हुए नहीं दिखाई दे रहे हैं. जमीनी मुद्दे बिल्कुल अलग हैं, जमीन की तस्वीर बिल्कुल अलग है. अब ये देखना पड़ेगा. अगर ये जैसा कि आप बता रहे हैं एग्जिट पोल के नतीजे आ रहे हैं तो मुझे को लगता है कि इसमें कुछ चीजों की कुछ सवाल खड़े होंगे. वो सवाल ये जो भी खड़े होते हैं कि अगर, पहली बात तो मैं इस पर यकीन नहीं करता, मैं स्पष्ट कर रहा हूं, लेकिन अगर ये एग्जिट पोल अगर सही अगर निकलता है तो कुछ सवाल तो जरूर खड़े होते हैं. जैसे पहला ये है कि क्या केंद्रीकृत भाजपा पूरी पार्टी को पसंद है? पूरी पार्टी इसको पसंद करती है कि केवल दो लोगों के हाथों में पूरी पार्टी की कमान हो और बाकी जो आवाजें हैं जो पार्टी के जो होने चाहिए, कर्णधार होने चाहिए, वो नहीं है? क्या दो पार्टियों के हाथ पे सिमटना भारतीय जनता पार्टी और उसके जो पेरेंट ऑर्गेनाइजेशन राष्ट्रीय स्वयंसेवक संघ को मंजूर होगा? पहला. दूसरा, मेरे को जो सवाल लगता है कि क्या असली मुद्दों को भटकाया जा सकता है? बेरोजगारी, महंगाई, अग्निवीर और इस तरीके से भटकाया जा सकता है? क्या ये संभव है? और तीसरा ये है कि क्या कुछ उद्योगपतियों को फायदा पहुंचाने की बातें ये लगातार साबित होती जा रही हैं, चाहे वो इलेक्टोरल बॉन्ड हो, चाहे हिंडनबर्ग की रिपोर्ट हो, और इवन की प्रधानमंत्री मोदी जी ने भी खुद कहा कि वो टेम्पो से भर भर करके पैसे अंबानी और अदानी ले जा रहे थे. तो जब इस तरीके के संकेत देने के बाद भी क्या लोगों को, जनता को क्या ये यकीन होगा? क्या जनता इसके भ्रमजाल को नहीं समझ पाएगी? और मेरे को एक चीज और लगती है कि ध्रुवीकरण और हिंदुत्व क्या इतना बड़ा मुद्दा है कि आदमी असली जो मुद्दों को कब तक भुला सकता है? 2014 में तो उम्मीदों पे लाया था, 2019 में राष्ट्रवाद पर ये चुनाव लड़े थे, और अब 2024 में अगर ये कोई भी मुद्दा अगर प्रभावी जमीन पर नहीं दिखाई दे रहा था और ये लगातार ध्रुवीकरण की कोशिश की जा रही थी, हिंदुत्व की कोशिश की जा रही थी कि हिंदुत्व को जागृत किया जाए, लोगों को इकट्ठा किया जाए ताकि जो दूसरे पार्टियों के धड़ों के जो वोट हैं वो सीधे इनकी छतरी के नीचे आ जाए. तो सवाल ये है, क्या ये मुद्दे चल निकले? मुझे अभी इसमें संशय है. मैं अभी इस पर पूरा यकीन नहीं करता. इसके लिए मुझे 4 जून का इंतजार करना होगा.
जी वीरेंद्र जी, आपका क्या मानना है इस बार अगर हम इंडी गठबंधन की बात करें तो महंगाई, बेरोजगारी, इलेक्टोरल बॉन्ड, संविधान, जाति, ईडी, सीबीआई, ऐसे कई सारे मुद्दे हमें इंडी गठबंधन की ओर से देखने को मिले। और दूसरी ओर बात करें तो बीजेपी की ओर से मंगलसूत्र, मुस्लिम आरक्षण, संपत्ति बंटवारा, राम मंदिर, पीओके जैसे मुद्दे हमें देखने को मिले। क्या लगता है वास्तविकता ये सारे मुद्दे हमें देखने को मिल रहे थे, या फिर इस बार का मुद्दा सिर्फ यही था कि तीसरी बार पीएम पद के दावेदार नरेंद्र मोदी होने चाहिए या नहीं होने चाहिए? सिर्फ एक ही मुद्दा चल रहा था, या वाकई ये सारे मुद्दे भी कहीं ना कहीं चर्चा में थे? पहली आपत्ति तो मुझे ये है कि भाई इंडिया गठबंधन को इंडी क्यों कहा जाता है, फिर इंडिया को एनडी क्यों ना कहा जाए। तो ये जो एक चिड़ है और एक जो कहते हैं ना कि बिल्कुल एक कुड़न है, वो दिखाई पड़ती है जब आप इंडी कहते हैं। भाई इंडिया को तो आप एनडीए कहते हैं, उसको एनडी क्यों नहीं कहते फिर? अगर इतनी है, और इंडिया के बारे में तो क्या क्या हमारे प्रधानमंत्री जी ने जो अपशब्द कहे हैं, तो उसके बारे में उसका जिक्र दोबारा करना बहुत उचित नहीं होगा। तो एक तो यही मजाक है कि आप इंडिया गठबंधन को मतलब इंडी बोलते हैं, और दूसरा जहां तक ये बात है कि जो पोल आ रहे हैं, मुझे लग रहा है कि इसकी उम्मीद ऐसी थी क्योंकि जो पूरा माहौल है, और अभी चुनाव रिजल्ट आने के पहले जिस तरह से ज्वाइंट सेक्रेटरी स्तर के तमाम बदलाव किए गए हैं, कुछ लोगों को एक्सटेंशन दिया गया है, जबकि चुनाव आचार संहिता लागू है जिसमें ऐसा हो नहीं सकता है। पर क्योंकि मालूम है सरकार को, मोदी सरकार को मालूम है कि चुनाव आयोग तो उनका गुलाम है, और मुझे कोई दिक्कत नहीं है कि इतना निकम्मा चुनाव आयोग तो कभी हुआ नहीं। मैं 1977 से चुनाव देख रहा हूं और 1980 से कवर कर रहा हूं। मैंने सारी चीजें देखी हैं, सरकार की मनमानियां देखी हैं, सरकार का घमंड देखा है, लेकिन इस स्तर पर चुनाव होना, सरकार चलाना बहुत ही दुर्भाग्यपूर्ण है देश के लिए। और ये चुनाव केवल चुनाव नहीं है, मतलब ये इसमें मुझे तो लग रहा है, बिल्कुल प्रमाणिक लग रहा है कि लोकतंत्र बचेगा या नहीं बचेगा, आगे चुनाव होंगे या नहीं होंगे, इस चुनाव पर बहुत कुछ निर्भर है। इसको मुझे लग रहा है कि जैसा कि विपक्ष का आरोप है कि इस चुनाव को किसी तरह से हाईजैक करने की कोशिश हो रही है। पहले तो कोशिश की गई कि जो इंडिया का गठबंधन जो मूल मुद्दे उठा रहा है, बेरोजगारी के, महंगाई के, उससे भटकाया जाए। कभी हिंदू मुसलमान किया गया, कभी पीओके का मुद्दा उठाया गया, कभी नेहरू जी को गरियाने का काम किया गया। जब इससे काम नहीं चला, मोदी जी का कोई मुद्दा चिपका नहीं। इस बार हर बार उनको हर दूसरे तीसरे दिन नई बातें कहनी पड़ी, और इस कहने के चक्कर में उन्होंने भाषा का स्तर इतना गिराया कि हर सब नागरिक को शर्म आती है। मुझे तो कम से कम आती है, बहुत सारे लोगों को आती होगी। और मुझे लग रहा है कि ये जो एग्जिट का खेल हो रहा है, इसकी आशंका कांग्रेस को पहले ही हो गई थी, इसीलिए उसने कहा था कि उनका कोई नेता जो एग्जिट पोल के बहस हैं इनमें नहीं जाएगा, क्योंकि सबको इनको यही लग रहा है कि ये केवल कवर किया जा रहा है, कवर दिया जा रहा है, ताकि कोई जो मनमानियां या जो कुछ करना हो उसको जस्टिफाई किया जा सके। जी। चुनाव आयोग की भूमिका हम देखते रहे हैं कि जो उसको कुछ लोग तंज में उसको केचुआ कहते हैं, तो बिल्कुल उसकी भूमिका वो ऐसी है। और एक चीज मुझे लग रही है कि अगर बड़े पैमाने पर कोई गड़बड़ी हुई, जिसकी आशंका है, और जमीनी हालात ये हैं कि सरकार का बहुत विरोध हुआ है। आज जो आखिरी चरण है, मैं यूपी की बात करूं तो 13 सीटों में गोरखपुर और बनास को छोड़ के बीजेपी कहीं जीतने की स्थिति में नहीं है, ये जमीन में दिखाई पड़ रहा था। लेकिन अगर इसके रिजल्ट उल्टे आते हैं, एग्जिट पोल उल्टे आते हैं, तो सवाल उठेगा, और बड़ा गंभीरता से सवाल उठेगा, क्योंकि इस बार चुनाव मोदी बनाम जनता का है, और जनता एक बार तय कर लेती है तो जनता गैर इंसाफी बहुत ज्यादा झेलती नहीं है, उसके लिए फिर उसको कुछ भी करना पड़े। तो मुझे लग रहा है कि अगर ऐसा है, अगर ना हो तो बहुत अच्छा है, अगर ऐसा कुछ होता है तो 4 तारीख को आप खाली रिजल्ट ही नहीं देखेंगे, कुछ देश में बड़ी उथल पुथल देखेंगे। जी बिल्कुल। मैं तो जी जी
आलोक जी, आपके पास आना चाहेंगे। कहीं ना कहीं अगर जो एग्जिट पोल हमें अभी की स्थिति दिखा रहा है और वाकई अगर यही नतीजे भी हमें देखने को मिलते हैं तो कहीं लगता है कि साइलेंट एक वेव हमें दिखने को मिल रही थी। हाँ, अगर यही नतीजे अगर मिल रहे हैं तो हमको ये मानना पड़ेगा, इसको स्वीकार करना पड़ेगा कि एक अंडर करंट था जो हम लोग शायद उतना पहचान नहीं पाए कि भारतीय जनता पार्टी की तरफ है। लेकिन मेरे को अभी भी इस पर यकीन नहीं हो रहा है। मैं फिर कहना चाहूंगा, जैसे अगर कांग्रेस पार्टी का अगर देखा जाए तो कर्नाटक में इनकी सरकार है, वहां पर वोटिंग परसेंटेज बढ़ा। इनकी तेलंगाना में सरकार है, वहां इनके वोटिंग परसेंटेज बढ़ा। और आप समझिए कि आंध्र प्रदेश में भी वोटिंग परसेंटेज बढ़ा। इनकी सरकार नहीं है लेकिन आंध्र प्रदेश में भी वोटिंग परसेंटेज बढ़ा है। महाराष्ट्र में लगभग करीब बराबर सा रहा है। मुझे एक बात ये नहीं समझ में आती, मैं आपके चलिए गुजरात पे ही मैं आ जाता हूँ। अमित शाह साहब की अगर मैं इनकी बात करूं, उनकी सीट के वोटिंग की, आप ये याद करें कि जब पिछली बार जब वोट मिले थे ना 2019 में, तो इनको 66.08% वोट मिले थे, 66.08%। इस बार वहां भी वोट घट के 59.8% आ गए हैं। अगर अगर अंडर करंट था, अगर भाजपा के पक्ष में हवा थी, तो भाजपा के तो ये दो बड़े दिग्गज नेताओं में से एक है, तो इनका वोट प्रतिशत कैसे गिर गया? और अगर एक तीसरे जिनको संसदीय वोट से हटा करके लगातार हाशिए में रखने की कोशिश की जा रही है, नितिन गडकरी, अगर उनका देखा जाए तो लाख कोशिशों के बाद भी उनका तो वोट प्रतिशत लगभग बराबर ही है 2019 का और 24 का। तो ये चीजें एक व्यापक पैमाने पर कहीं भी ये चीज नहीं बता रही हैं कि एक अंडर करंट इनके पक्ष में है। हाँ, हार्डकोर वोटर इनके पक्ष में है, लेकिन जो एक सॉफ्ट वोटर है, जो स्विंग वोटर है, जो आज से इससे पहले 2014 और 2019 में विशेष 2022 तक आप ले लीजिए, जो इनकी किसी भी बात को लेते हुए विपक्ष की किसी भी बात को, कांग्रेस के या विपक्ष के किसी भी पार्टी की बातों को, तर्क को जो काटता था, उसका खंडन करता था, लेकिन वो पिछले इधर 2-3 सालों से वो खामोश हो गया है। तो ऐसी स्थिति में मुझे नहीं लगता कि जो ये मुंडेर पर बैठा वोटर है और जो स्विंग वोटर है वो भारतीय जनता पार्टी के पक्ष में जाएगा। और अपने हार्डकोर वोटर के सहारे वो इतनी बड़ी वापसी कर पाएंगे, इसका मेरे को यकीन नहीं होता। लेकिन जैसा आपका सवाल है कि अगर ऐसा हुआ है तो ये कहना पड़ेगा कि एक अंडरकरंट तो है, लेकिन उस अंडरकरंट में मैंने जैसे अभी पिछली बार भी कहा था कि एक बड़े सवाल ये खड़े होते हैं कि आप कुछ उद्योगपतियों को फायदा पहुंचाने वाली सरकार को की बात भी क्या लोगों के गले नहीं उतर रही है? क्या संविधान बदलने की बात क्या लोगों के दिलो दिमाग पर नहीं बैठ गई है? मुझे लगता है ये बैठ गई है, क्योंकि संविधान ने सबको आरक्षण दिया था, आगे बढ़ने का हक दिया था। अगर उसी में ही अगर बदलाव की बातें अगर आ रही हैं, तो आप ये समझिए कि एक पूरे भारतवर्ष में अगर देखा जाए तो एक बहुत बड़ा तबका दलित और पिछड़ों का है। तो ऐसी स्थिति में आरक्षण वाला मुद्दा मेरे ख्याल से उसको जमीन पे भी उतरना चाहिए। निश्चित तौर पे उतरा है, जहां तक एक हम लोगों के पास में जो सूचनाएं हैं वो बिल्कुल जमीन पे उतरा है। तो ऐसी स्थिति में मुझे इस पर यकीन नहीं आ रहा कि इतने बहुमत के साथ में वो वापसी कर रही है। हाँ, ये बात से मैं जरूर सहमत हूँ कि कुछ एक आध जगह दक्षिण के उसके द्वार खुल रहे हैं, जैसे अभी मैंने पहले पूर्व में भी कहा था। तमिलनाडु की बात से मैं सहमत हूँ कि एक आध सीट पर उसको हाथ मिल सकती है और कम से कम 1 या 2 सीट पर वो लड़ती हुई नजर आ सकती है। लेकिन जितना उसको गेन वहां नहीं होगा, उतना नुकसान उसको कर्नाटक में होने जा रहा है, उतना उसको महाराष्ट्र में होने जा रहा है। ये भी आप मान करके चले। इवन कि आपके गुजरात में भी कुछ नुकसान की खबरें बड़ी आ रही हैं, गंभीरता से आ रही हैं कि उसको कुछ नुकसान होने जा रहा है। तो ऐसी स्थिति में जब इतने बड़े राष्ट्रवाद के ज्वार पर बैठ करके जो वो पार्टी जब 303 पर पहुंची थी और जब कोई भी मुद्दा उसके पक्ष में चलता हुआ नहीं दिखाई दे रहा है, ऐसी स्थितियों में आपका जैसे वो TV9 भारतवर्ष वो 353 सीटें दे रहा है एनडीए को, तो ये थोड़ा सा यकीन करना, इस पर गले उतरना, इस पर थोड़ा सा मुश्किल मुझे। आलोक जी, हिना बात कर रही हूँ। अभी जो एग्जिट पोल आए गुजरात की आपने बात की, तो गुजरात की एक ऐसी भी तस्वीर वो लोग दिखा रहे हैं कि इस बार अब तक तो एक बैठक जा चुकी है, लेकिन अभी 25 बैठक है। तो वो लोग जो एग्जिट पोल बता रहे हैं उनमें से 25 से 25 बैठक बीजेपी को मिलती दिखाई दे रही है, जबकि हम देख सकते हैं कि इस बार गुजरात का चित्र अलग हो सकता है। काफ़ी ऐसी बैठकें हैं गुजरात की जिनमें पंगा हुआ है और भाजपा में अंदर अंदर हम देखें तो काफ़ी लड़ाई भी हुई है, काफ़ी मतभेद भी हुए हैं।
तो आपकी नजर से क्या लगता है गुजरात की बैठकों को लेकर, क्या 25 से 25 मिलेंगी बीजेपी को? मुझे ऐसा मुश्किल लग रहा है कि उतनी सीटें तो नहीं मिल पाई हैं जितनी इन्होंने 2014 और 2019 में हासिल की थी। इसकी एक वजह मैं तो एक ये भी मान के चलता हूं कि भारतीय जनता पार्टी के नेताओं में एक आपस में भी एक विश्वास की थोड़ी एक कमी देखी गई है। ये एक सबसे प्रमुख मुद्दा है। और दूसरा, सूरत में जिस तरीके से इन्होंने जीत हासिल करी है उससे आम भाजपाइयों को एक थोड़ा सा धक्का सा लगा है। अगर पार्टी इतनी मजबूत है, इस 400 के दावे कर रही है, 400 पार के दावे कर रही है, और ऐसी स्थिति में सूरत और में या इंदौर में जिस तरीके से अपने प्रत्याशियों को जिताया गया है निर्विरोध, आपको मालूम होना चाहिए कि किसी भी राजनीति में, किसी भी स्तर के चुनाव में निर्विरोध चुनाव होना आसान नहीं होता, बहुत मुश्किल होता है, बहुत ताकत लगानी पड़ती है। तो ये मुझे लगता है कि भारतीय जनता पार्टी के लिए जो उसके सच्चे और जो वर्षों से जुड़े कार्यकर्ताओं के लिए है, उनके लिए भी ये ठेस पहुंचाने वाली बात है। गौरव की बात तो नहीं है। तो इसका असर मेरे को लगता है कि आएगा। और आपने जैसा कहा कि बाकी सारी की सारी सीटें वो 26 में इस बार फतेह हासिल कर लेगी, मुझे इसमें थोड़ा सा शक लगता है। मुझे ऐसा लगता है 2 से 3 सीटें का जरूर नुकसान होगा। और अगर इसको अच्छा, 2 से 3 सीट की आप जो बात कर रहे हैं तो वो कौन सी सीट हो सकती है? एक तो इसकी मेरे को ये बनासकांठा वाली लग सकती है। इसमें मेरे को लग रहा है कि ये बिल्कुल इनको नुकसान होना ही होना है, इससे ये बच नहीं सकते। इसके अलावा मेरे को एक वो रूरल की सीट एक ऐसी लग रही है, यहाँ पर पिछली बार आम आदमी पार्टी ने भी इनको, कांग्रेस को नुकसान पहुंचाया था। वहां मेरे को लग रहा है कि वो सीट भी इनके हाथ से जा सकती है। ये और एक सीट और है, मैं इसको एकदम से याद नहीं कर पा रहा हूँ सामने। एक सीट और है जिसमें 3 सीटों का मेरे को एक ऐसा लग रहा है कि इनको नुकसान होने की आशंका है। अच्छा, श्रवण जी भी है। श्रवण जी, गुजरात की बात चल रही है तो आपके नजरिए से क्या लग रहा है, गुजरात की स्थिति कैसी रहेगी? जी श्रवण जी। लग रहा है श्रवण जी के साथ बाद में संपर्क करने का हम प्रयत्न करेंगे, लेकिन वापस से वीरेंद्र जी आपके पास आना चाहेंगे। अगर हम कर्नाटक की बात करें तो कर्नाटक विधानसभा में कांग्रेस है, लेकिन फिर भी पीएम पद के लिए कहीं ना कहीं ऐसा लग रहा है कि वो लोग पसंदगी मोदी जी की करना चाहते हैं। उसी तरह से यहाँ पे हम अगर बात करें आंध्र प्रदेश की, तो आंध्र प्रदेश में भी स्थिति कुछ ऐसी बनती हुई हमें दिखाई दे रही है। लास्ट मिनट तक बीजेपी की स्ट्रेटेजी वहाँ पे डिसाइड नहीं हुई थी, लेकिन अभी जो एग्जिट पोल में सामने आ रहा है बीजेपी आगे बढ़ती हुई हमें देखने को मिल रही है। हिना जी, यही तो हैरान करने वाली बात है जो आपने कहा कि आंध्रा में इनका आखिरी समय तक तय हुआ। खुद तो बीजेपी का कोई वहां पर बेस है नहीं, और जहां तक ये मोदी जी का प्रभाव रहा है, मोदी जी का जादू रहा है, तो वो पूरे देश में गिरा है, सबको दिखने को मिला है। उनकी रैलियों में जिस तरह से लोग जुटाए गए और जुटा के फिर वो कोई जोश देखने को नहीं मिला, ये पूरे देश में हुआ है। कम से कम यूपी, दिल्ली और हरियाणा के चुनाव को मैंने माइक्रो लेवल पे समझा है जी। तो वो दिखाई पड़ा है, और वहां पर सब जगह दिखाई पड़ रहा है। अगर लोग इतने 4 दशक से चुनाव कवर कर रहे हैं, अगर ये जो वहाँ के जमीनी फैक्ट हैं वो एकदम झूठे कैसे साबित हो सकते हैं? तो मुझे लग रहा है कि या तो हमारी समझ खराब हो गई है और देश की समझ नहीं है, केवल ये कोई जादू हुआ है। अगर कोई टीम मोदी ने कोई जादू किया है जो हम नहीं जानते हैं, समझिए, तो लेकिन जनता इसको स्वीकार नहीं करेगी, ये मैं कह रहा हूँ। चाहे विपक्ष भले स्वीकार कर ले, क्योंकि स्थितियां जिस चुनाव जनता लड़ रही है। भाई यूपी में क्या देखी, आज 13 सीटों में जिन पे हुआ है, मैं रिपोर्ट ले रहा था लगातार। इवन जो मोदी जी दुनिया के सबसे बड़े लोकप्रिय नेता कहे जाते हैं, उनके लिए सैकड़ों मंत्री वहां जुटे रहे और डेरा डाले हुए हैं, और ये माना जा रहा है कि इस बार मार्जिन उनका काफी कम होगा, और जो प्रत्याशी है इंडिया ब्लॉक का, वो मुझे लग रहा है कि मोदी जी की लीड बहुत कम कर देगा। और केवल गोरखपुर की ऐसी सीट है यहाँ मुख्यमंत्री जी के होम सिटी है, वो भले किसी तरह निकल जाए, बाकी कोई सीट निकलने की स्थिति में नहीं है। और इन जगह पे
छठे चरण से कई जगह पर एंटी मोदी लहर दिखाई पड़ रही थी, कम से कम जी हरियाणा में, दिल्ली में दिखाई पड़ रही थी। पंजाब में तो उनको वो कोई वजूद बचे ही नहीं है, तो मैं कैसे मानूं? बिल्कुल। ये है कि और स्थितियां ऐसी हैं, मुझे लग रहा है कि अभी देश में काफी घमासान होना बाकी है तरह का, क्योंकि जनता का जो गुस्सा है वो टलता नहीं है। और आप इंडिविजुअल नेताओं को आप ब्लैकमेल कर सकते हैं, उनको डरा सकते हैं, कुछ पत्रकारों को भी डरा सकते हैं, ज्यादातर तो आपके गोदी में चले गए हैं विधारा के, लेकिन आप जनता को कैसे डराएंगे? ये जनता को डराने की कोशिश जी इंदिरा जी ने की थी, समझिए। वो मोदी जी से कम लोकप्रिय नहीं थी, उनको लोगों ने धता बता दिया। उस समय भी नहीं पता चल रहा था, इमरजेंसी के बाद हम लोगों ने देखा, हम तो उस समय कॉलेज में थे, कि लोग चुप थे, लोगों में डर था, सरकार के खिलाफ नहीं बोलते थे। और फिर रिजल्ट में आया, अब तो चौथे पांचवें चरण से लोग खुल के बोल भी रहे हैं। तो मुझे नहीं लग रहा है कि ये जो दिखाई पड़ रही है 350-400 सीटें हैं, समझिए, ये कोई जादू हुआ हो जो मोदी जी जानते हैं, उनकी पार्टी जानती है, हम तो नहीं जानते हैं, समझिए। लेकिन ये जादू महंगा पड़ेगा लोकतंत्र के लिए और देश के लिए। जी 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 और नतीजे क्या है वो पूरी डिटेल तो हमें फोन को ही पता चलेगी, लेकिन अभी तो जो चित्र स्पष्ट हो रहा है वो एग्जिट पोल के माध्यम से हो रहा है और डिटेल हम जनता को दिखाने की कोशिश कर रहे हैं। आप दोनों मेहमान हमारे साथ जुड़े, उसके लिए धन्यवाद। તો દર્શક મિત્રો, એક્ઝિટ પોલને લઈને પડે પડની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું। નમસ્કાર, હું છું હિના। તો લોકસભાનો જે પર્વ છે તે પર્વ તો લોકોએ ઉજવી દીધો છે, તમામ લોકોએ મતદાન કરી દીધું છે, પરંતુ 4મી તારીખે તેનું રિઝલ્ટ આવવાનું છે ને 400 સાથે જનતા વધાવશે કે પછી નહીં તેનું સ્પષ્ટતા 4 જૂને થશે। પરંતુ એક્ઝિટ પોલ જે સામે આવ્યા છે તેમાં એનડીએ જીતતી દેખાઈ રહી છે, કોંગ્રેસને 120 થી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે। અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। દિલ્હીમાં એનડીએને 6, ઇન્ડિયા ગઠબંધનને 1 બેઠક મળતી દેખાય છે। મધ્યપ્રદેશની તમામ 29 બેઠક ભાજપને મળવાનું અનુમાન સર્વે ઉપરથી જાણવા મળી રહ્યું છે। હરિયાણામાં એનડીએને 6 અને ઇન્ડિયા ગઠબંધનને 4 બેઠક મળી શકે છે। તો આ તરફ આસામમાં એનડીએને 12 અને ઇન્ડિયા ગઠબંધનને 1 બેઠકનું અનુમાન સર્વે ઉપરથી જાણી શકાય છે। તો દિલ્હીમાં એનડીએને 6, ઇન્ડિયા ગઠબંધનને 1 બેઠકનું અનુમાન ન્યૂઝ 24 અને ચાણક્યના જે સર્વે છે તેના ઉપરથી જાણવા મળી રહ્યું છે। હરિયાણામાં એનડીએને 6 અને ઇન્ડિયા ગઠબંધનને 4 બેઠક મળી શકે છે। તો આસામમાં એનડીએને 12 અને ઇન્ડિયા ગઠબંધનને 1 બેઠકનું અનુમાન છે। તો ન્યૂઝ 24 ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે તેમાં મધ્યપ્રદેશ, દિલ્હીના આંકડા સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશના તમામ 29 બેઠકો ભાજપને મળતી દેખાઈ રહી છે। હવે વાત જન કી બાતના એક્ઝિટ પોલની કરીએ। અહીંયા ઇન્ડિયા ગઠબંધનને 141 થી 161 બેઠક મળતી દેખાઈ રહી છે, તો अन्य પાર્ટીઓને 10 થી 20 બેઠક મળવાની સંભાવના આ સર્વે ઉપરથી જાણવા મળી રહી છે। એનડીએને 362 થી 392 બેઠક મળી શકે છે, એટલે 400 ની નજીક અહીંયા દેખાઈ રહી છે એનડીએ। ઇન્ડિયા ગઠબંધનને 141 થી 161 બેઠક મળી શકે છે। જન કી બાતના એક્ઝિટ પોલ નો જે સર્વે સામે આવ્યો છે તેમાં કંઈક આ આંકડા સ્પષ્ટ થઈ રહ્યા છે। તો 400 ની નજીક એનડીએ જતી દેખાઈ રહી છે। 392 સુધીનો આંકડો જન કી બાતના એક્ઝિટ પોલના સર્વે પ્રમાણે જાણવા મળી રહ્યું છે। તો પી માર્કના એક્ઝિટ પોલની વાત કરીએ। એનડીએને 359 બેઠક, ઇન્ડિયા ગઠબંધનને 154 બેઠક મળવાની સંભાવના દેખાઈ રહી છે। अन्य पार्टियों की बात करिए तो अन्य पार्टियों ने 30 बैठक મળવાની संभावना। એક્ઝિટ પોલ જે સામે આવી રહ્યા છે તેમાં ન્યૂઝ 24 ચાણક્યના તેમજ એનડીએ ના જે આંકડા સામે આવ્યા તેમાં ભાજપ એટલે કે એનડીએને બહુમત મળતું દેખાઈ રહ્યું છે। આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર દક્ષિશ પાઠક। દક્ષિશભાઈ, આપનું સ્વાગત છે। અહીંયા જે આંકડા સામે આવી રહ્યા છે વિવિધ એક્ઝિટ પોલ અને વિવિધ સર્વેના, એ આંકડા ઉપરથી શું લાગી રહ્યું છે આપને? આંકડા ઉપરથી તો એવું લાગે છે કે એનડીએ સરકારની
2014-19 અને પછી 2024 આ એ લોકો માટે ત્રીજી ટર્મ નક્કી થઈ રહી હોય પૂરી તાકાતથી વધારે સીટ્સથી લગભગ તમામ સર્વે એમની ગયા વખતે જે સીટ્સ હતી 303 હતી બીજેપીને 2014માં 281 હતી એટલે 22 સીટ વધી હતી ગયા વખતે એમાં વધારો તમામ સર્વેમાં દેખાઈ રહ્યો છે અને એવું લાગે છે કે કદાચ 2-3 સર્વે વચ્ચે કોઈ ડિફરન્સીસ હોય પણ તમામ સર્વે એક જ આંકડો કહી રહ્યા છે તો લેટ અસ વેઇટ એન્ડ વોચ ટીલ 4th અને દક્ષેશભાઈ રિઝલ્ટની વાત કરીએ તો 2014 કરતા 2019માં આંકડો ઓછો થયો હતો 2014માં 336 હતું જ્યારે 2019ની વાત કરીએ તો 303 બેઠકો હતી તો શું લાગે છે કે આ વખતે જે એક્ઝિટ પોલમાં જે આંકડા છે જી દક્ષેશભાઈ તમને વાત નહીં એ જે તમે જે કીધો 2014નો એ ટોટલ એનડીએ નો હતો એકલી બીજેપીની 281 હતી 2014માં અને 2019 વાત કરી રહી છું હે ટોટલની વાત હા ટોટલ હા એ બરાબર છે પણ જે રીતે તમામ સર્વે લગભગ 10-15 ના ફરક સાથે એક સરખું રિઝલ્ટ પ્રેડિક્ટ કરી રહ્યા છે અને પહેલા એવું હતું પ્રેડિક્શન્સ ખોટા પણ પડતા હતા છેલ્લી 4-5 વિધાનસભા અને છેલ્લી 2 લોકસભા આ બે જુઓ એક જ વાર ભયંકર રીતે ખોટું પડેલું 2004માં જ્યારે પ્રમોદ મહાજને અનફોર્ચ્યુનેટલી he was killed by his brother છે નહીં પ્રમોદ મહાજને 1999 થી 2004માં અટલ બિહારી વાજપેયીના શાસન પછી જે કેમ્પેઇન 2004ની ચૂંટણીમાં કરેલું ઇન્ડિયા શાઇનિંગ અને ફીલ ગુડ એમાં એમને એવું હતું કે અમે આના કરતાં વધારે તાકાતથી રિપીટ થઈશું અને એને એ લોકોએ એક કન્ફર્મ માનીને પ્રેડિક્શન સાથે તૈયારીઓ પણ કરી દીધેલી વિજય મુહૂર્તના બધા કાર્યક્રમો પણ નક્કી કરી દીધેલા અટલજી ફરીથી પ્રાઇમ મિનિસ્ટર બનવાના છે એવું માનીને એમના માટે 2 નવી ગાડીઓનો પણ ઓર્ડર અપાઈ ગયેલો મારા ખ્યાલથી કોઈ લક્ઝુરિયસ લિમોઝિન જેવી 2 ગાડી હતી કંપનીનું નામ ખબર નથી તમામ ધારણાઓ તમામ પ્રેડિક્શન્સ બહુ ખરાબ રીતે ખોટા પડ્યા યુપીએની સરકાર આવી ડૉક્ટર મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર થયા અને જેઓ ચાર્જ સંભાળ્યો પોર્ચમાં 2 લક્ઝુરિયસ ગાડી જોઈ અને એમણે આઈ સ્ટીલ રિમેમ્બર નેશનલ મીડિયાએ કવર કરેલું એમ પૂછ્યું કે આ 2 ગાડીઓ કોણે મંગાવી છે એટલે એ લોકોએ કીધું જૂની સરકાર રિપીટ થવાની હતી એટલે પ્રી ઓર્ડર આપ્યો હતો એટલે એમણે એવું કહેલું કે મારે આવી લક્ઝુરિયસ ગાડીઓ ના પોસાય મારે ભારતની આપણી વર્ષો જૂની હિન્દુસ્તાન મોટર્સને જીવતી રાખવાની છે એમ્બેસેડરને અને એમાં હું ફરું તો જ લોકો એમાંથી એક્ઝામ્પલ લઈને ગવર્મેન્ટ મશીનરીઝ ગવર્મેન્ટ ઓફિસીસમાં એ વાપરે મનમોહનસિંહે 2 એમ્બેસેડર મંગાવી અને એમણે એ વાપરી હતી અને એના લીધે હિન્દુસ્તાન મોટર્સને તાળા લાગવામાં 10 વર્ષનો બ્રેક વાગ્યો હતો એટલે આ એક એક્સેપ્શનલ ઘટનાને બાદ કરો તો હવે કોઈ પ્રેડિક્શન્સ ખોટા પડતા નથી અને પ્રજાનો જે રીતનો એક છૂપો મત કારણ કે પ્રજા પોતાનું મન કળાવવા દેતી નથી છેલ્લી 2-4 ચૂંટણીઓથી જુઓ તો એક પણ શબ્દ બોલ્યા વગર પ્રજા જે મેસિવ વોટિંગ કરી રહી છે અને મારા ખ્યાલથી 60%થી ઉપર વોટિંગ છે કેટલાક રાજ્યોને બાદ કરતા છે બંગાળ છે કે સાઉથ ઇન્ડિયા છે કે નોર્થ ઇસ્ટ છે થોડું મહારાષ્ટ્ર રાજસ્થાન એને બાદ કરતા એનડીએ ક્લીન સ્વીપ કરે એવા જે પ્રેડિક્શન્સ થઈ રહ્યા છે એ છેલ્લા 10 વર્ષના આંકડાઓ અને અનુભવ અને એની સચોટતાને જોતા કે બહુ ફરક પડે એવું લાગતું નથી સિવાય કે પછી મેં કીધું ને 2004નો એક્સેપ્શનલ કેસ તો ધેટ કુડ થ્રો એ સરપ્રાઇઝ ટુ ઓલ ચેનલ્સ ટુ ઓલ પ્રી પોલ સર્વે પીપલ અધરવાઇઝ કંઈ બહુ ફરક પડે એવું લાગતું અને દક્ષેશભાઈ વોટર્સની વાત કરી તો આ વખતે દરેક જગ્યાએ આપણે જોઈએ તો વોટર્સ ખૂબ જ સાયલેન્ટ રહ્યા છે એટલે 4 તારીખે શું રિઝલ્ટ આવે છે એ જોવાનું રહેશે આપણી સાથે કોંગ્રેસમાંથી બીએમ માંગુકિયા જોડાઈ ગયા છે ઓનલાઈન જોડાયા છે આપણી સાથે ને આપમાંથી હિમાંશુભાઈ ઠક્કર આપણી સાથે છે આ બંનેનું સ્વાગત છે માંગુકિયા સર શું કહેશો અત્યારે જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે
આપને શું લાગે છે કે તમિલનાડુમાં કન્યાકુમારીમાં જે ધ્યાન ધર્યું એનું ફળ મળશે કે પછી શું લાગી રહ્યું છે આપને? કોઈ પણ રાજકીય નેતાએ ધર્મને રાજકારણની સાથે લવાય નહીં. નરેન્દ્રભાઈ મોદી માનનીય વડાપ્રધાન છે, એમનું વર્તન હંમેશા એવું હોવું જોઈએ કે એની ઉપર કોઈ આંગળી ન ચીંધી શકે. ઇંગ્લિશમાં કહેવત છે કે Caesar's wife should be such that no figure should be pointed out to her. એટલે એમનું જે ધાર્મિક કૃત્ય છે એની આસ્થાની ગમે એટલી ઊંચી હોય તો પણ અત્યારના સંજોગોમાં એમનું આ કૃત્ય યોગ્ય નથી અને બંધારણની વિરુદ્ધ છે. હવે એનાથી કેટલી ફાયદો થશે કે નુકસાન થશે એક અનુમાનનો વિષય છે. હાલના તબક્કે કંઈ પણ અનુમાન કરવું અઘરું છે. અને સાઉથમાં તમે 1952ના ઇલેક્શનથી માંડી અને 2019 સુધીના ઇલેક્શનમાં જુઓ તો કોંગ્રેસ પણ જ્યારે એકમાત્ર પક્ષ હતો કે જેને એકલા હાથે કહીએ તો સ્વતંત્રતા મેળવી હતી ઇંગ્લિશ સત્તા સામે, રાજસત્તા સામે આટલો ભોગ આપ્યો, તેમ છતાં પણ સાઉથમાં કોંગ્રેસનું એક્સેપ્ટન્સ ક્યારેય સારું રહ્યું નથી. ભાજપનું તો ત્યાં અસ્તિત્વ જ નથી. પણ આ વખતે ખાતું ખોલાવતા હોય એવું આ એક્ઝિટ પોલ ઉપરથી લાગી રહ્યું છે. એ પછી તમિલનાડુ હોય, કેરળ હોય. એટલે સાઉથમાં ભાજપને કઈ બહુ મોટો લાભ થાય એવું માનવું મારા માટે તો અઘરું છે. એક્ઝિટ પોલ ગમે એટલા દર્શાવે પણ સાઉથમાં ભાજપને કઈ જાજો ફાયદો થાય એવું હું સ્પષ્ટપણે માનું, ફાયદો નહીં થયો તેવું હું સ્પષ્ટપણે માનું છું. જી હિમાંશુભાઈ, આપનું પ્રેડિક્શન શું કહે છે? કારણ કે જે રીતે અત્યારે આંકડા સામે આવી રહ્યા છે 300 ઉપર બતાવી રહ્યા છે ને ઘણા લોકો તો એ બતાવી રહ્યા છે કે 400 નજીક પહોંચી જશે. 400 નો નારો એક સમયે જોરશોરથી ચાલુ થયો. અમિત શાહથી લઈને બધા જ લોકોએ 400 પ્લસની વાત પણ કરી. પણ શું લાગે છે કે એ જોકે ધીમે ધીમે અવાજ થોડો બેસી પણ ગયો હતો, પણ અત્યારે જે આંકડા આવ્યા છે તો આપના મતે શું છે? પહેલાં તો 400 પારનો જે આંકડો છે ને એ એમનો ઘમંડ બતાવે છે અને એ લોકોને પણ રિયલાઇઝ થયું કે પ્રજાને જે રીતે એ એમના માથે થોપવા માંગતા હતા એ નારો બેઠો નહીં બરાબર, એટલે પછી એમના જ નેતાઓએ 400 પારનો નારો બોલવાનું બંધ કરી દીધું. કારણ કે એમનો અહંકાર છતો થતો હતો. મને એવું લાગે છે કે જે ઓવર કોન્ફિડન્સમાં ભારતીય જનતા પાર્ટી છે કે અમે ધર્મના નામે લોકોની લાગણીઓ સાથે ફરી એકવાર રમત રમી લઈશું, તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોનો વિશ્વાસ જીતવામાં ઊણા ઉતરશે. કારણ કે એક લેવલથી વધારે જ્યારે ભગવાન શ્રી રામનો પણ જ્યારે કેનવાસિંગ એજન્ટ તરીકે ઉપયોગ થયો હોય એવું આખા દેશે જોયું, ત્યારે લોકો પણ સમજી ગયા છે કે અલ્ટિમેટલી દેશને જો કંઈ પણ તારી શકશે ને તો એ સારું શિક્ષણ, સારું આરોગ્ય એ બધું તારી શકશે. રહી વાત આંકડાઓની, તો આ દેશની મોટાભાગની સિસ્ટમ ઈસી, ઇન્કમટેક્સ, ઈડી, સીબીઆઈ, મહદઅંશે જ્યુડિશરી જો ખરીદાઈ જતા હોય અને ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય તો પછી એક્ઝિટ પોલના આંકડાઓની તો શું વિસાદ છે. એટલે આંકડાઓ તો ગમે તે આવી શકે અને ગમે એનાથી બદલાઈ શકે. પણ મને એવું લાગે છે કે ખરેખર લોકશાહીમાં અને લોકતંત્રમાં એક નવો પ્રાણ પુરાશે એવું રિઝલ્ટ આવશે એવી અપેક્ષા છે. તો શું લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠક મળી શકે છે ને એનડીએને કેટલી બેઠક મળી શકે? ઇન્ડિયા ગઠબંધન 100% મજબૂત થશે. એક સારો આંકડો આવશે. કોઈ પણ જાતના અંદાજ ન કરીએ પણ ખરેખર પ્રજાતંત્ર અને લોકતંત્ર બચે એવો સરસ મજાનો વિજય દેખાશે. કારણ કે સામૂહિક રીતે આ લડાઈ છે ને કોઈ પક્ષાપક્ષીની નથી જતો. લોકતંત્રને બચાવવાની લડાઈ, સંવિધાનને બચાવવાની લડાઈ, અને લોકો હવે ત્રાસી ગયા છે. 80 કરોડનો આંકડો 100 કરોડ સુધી પહોંચી જશે 5 કિલો દાળ ચોખા વાળો, તો ખરેખર આપણે ક્યાં ગયા છીએ? આજે એક નાની મોટી કોઈ અરજી આવે કે જગ્યાઓ નોકરીની ખાલી છે સેંકડોમાં અને લાખોમાં ફોર્મ ભરાય, ત્યારે બેરોજગારી, શિક્ષણ અને આ જે બધા મૂળભૂત પ્રશ્નો છે અને લોકોની વ્યવસ્થા માટે તંત્ર આજે પણ કેન્દ્રમાં આટલા વર્ષથી છે અને ગુજરાતમાં 30 વર્ષ પૂરા થયા છતાં પણ આવી અનેક ઘટનાઓ આંખ સામે આવે છે. પ્રજાએ પણ જોઈ,
વડોદરાનો અરણી બોટ કાંડ છે, સુરતનો તક્ષશિલા કાંડ છે, મોરબીનો કાંડ છે, આ 30 થી વધારે જાન હમણાં રાજકોટમાં ગુમાવાય. આ આંકડો ટૂંક સમયમાં 400 પાર થઈ જશે એવું દેખાય છે જો આમને આમ ચાલુ રહ્યું. અને લોકોએ જાગ્યા છે અને હજી પણ પ્રજાને વધારે જાગવાની જરૂર છે. જ્યાં સુધી પોતાના પરિવારના કોઈ સભ્ય ભોગ ન બને ત્યાં સુધી જો આપણે સૂતા રહીશું તો ખરેખર આ લોકશાહીનું ખૂન છે. અને પ્રજા જાગી રહી છે, જાગી ગઈ છે. દુનિયા આખીએ જોયું કે 30% પણ મંદિરનું કામ પૂરું નહોતું થયું અને છતાં પણ ફક્ત ને ફક્ત એક લોક લાગણી માટે કરી અને એક હિપ્નોટાઇઝ કરવા માટે લોકોને આવી રીતે ઉદ્ઘાટન કરી અને જે ચૂંટણી પહેલા ઉપયોગ કર્યો એ આખો દેશ સમજી ગયો છે હવે. અને મૂળ પ્રશ્નો ઉપર નહીં આવે તો ખરેખર જે ક્લાઇમેક્સ હતો એ ભાજપનો પૂરો થઈ ગયો છે અને પડતી શરૂઆત થઈ ગઈ છે અને હવે એમનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. દિલીપભાઈ પટેલ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત છે. અત્યારે જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેના આંકડા અને 4 જૂને જો કે તસવીર કંઈક અલગ હશે. 2014-2019ની સરખામણીએ અત્યારે જોઈએ તો 2014માં જે આંકડો હતો તે 19માં જો કે ઓછો થયો હતો. કુલ ટોટલની વાત કરું છું. આ વખતે જે આંકડા સામે આવ્યા છે, આપના મતે શું લાગે છે કે એનડીએને કેટલા મળી શકે છે ને ઇન્ડિયા ગઠબંધનને આ વખતે કેટલા આંક મળી શકે છે? તમે શું જોઈ રહ્યા છો? જો પહેલી વાત તો એ કે 400 ને પારની જે વાત હતી એ તો નથી જ થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે અત્યારે. કારણ કે આપણે જો જે આ 7 પોલ છે એમાં મોટાભાગના એવું છે કે એની પાર નથી જતું. અલબત્ત જે એક્ઝિટ પોલ બતાવે છે એ 2019માં એના કરતાં થોડો સુધારો બતાવી રહ્યા છે, પરંતુ 392 સુધી તો પહોંચી ગયા છે એક્ઝિટ પોલમાં. તો પણ મને નથી લાગતું કે એની કદાચ એની પાર જઈ શકે 400ની પાર. કારણ કે જે નહીતર અત્યારે જે એવું લાગતું હતું શરૂઆતમાં કે 400ની પાર જતું રહેશે, પણ એ એટલી જે એની જે એનો પોલ સાઇઝ જે આપણે જોઈએ છીએ સાઇઝ પ્રમાણે કંઈ મને નથી લાગતું કે બહુ આગળ જઈ શકે, 400ની ઉપર જઈ શકે. હા, જે અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે. જી જી દક્ષેશભાઈ, માંગુકિયા સાહેબે જે રીતે દક્ષિણ ભારતની વાત કરી હતી, 2019ની વાત કરીએ તો દક્ષિણ ભારતમાંથી 129 બેઠકોમાંથી એનડીએને 29 બેઠકો મળી હતી. આ વખતે જે રીતે કહી રહ્યા છે કે ત્યાં ખાતું ખુલવું પણ અઘરું છે, પરંતુ એક્ઝિટ પોલ પ્રમાણે આપણે જોઈએ તો દરેક જગ્યાએ 1 કે 2 બેઠકો મળતી દેખાઈ રહી છે. દક્ષિણ ભારતનું સિનારીઓ આપના નજરે આપને શું લાગે છે કે ત્યાં ઇન્ડિયા અલાયન્સ તો મજબૂત છે જ, બીજેપી માટે કેટલું અઘરું છે? એમાં એવું છે હિના, એ પહેલા હું દિલીપભાઈની વાતમાં એક એડ કરું કે અત્યારના જે ઓપિનિયન પોલ આવે છે ને એ ઇન્સિડન્ટલી સાચા પડી રહ્યા છે, પણ એક જર્નલિસ્ટ તરીકે અત્યાર સુધી 1990 થી જેટલી બી ચૂંટણીઓ કવર કરી અને એ પહેલા એક સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ તરીકે જેટલા એનાલિસિસ જોયા 1982 થી લઈને 1980 થી, આમ તો જ્યારે ભારતમાં ટેલિવિઝન હજી તો એટલું એન્ટર પણ નહોતું થયું, ભારતમાં ટેલિવિઝનનો યુગ શરૂ થયો એશિયાડથી અને ઘેર આવ્યા 1984ના ઓલિમ્પિક્સથી અથવા તો 1983ના વર્લ્ડ કપથી. પણ ત્યારથી આપણે જુઓ 80નો દશકો 90નો દશકો, આ બે દાયકામાં ઇલેક્શનના જે એનાલિસિસ કોઈ પણ પક્ષની કોઈ પણ શરમમાં આવ્યા વગર, ડર્યા વગર, કોઈ પણ નેતાના પ્રભાવમાં આવ્યા વગર એબ્સોલ્યુટલી ઓબ્જેક્ટિવલી જો કોઈએ એનું એનાલિસિસ કર્યું હોય અને લોકોની કલ્પના બહારના એમ પબ્લિક ઓપિનિયન જે લાગતો હોય કે આવું થશે એના કરતાં પોતાના અભ્યાસના આધારે આપેલા તારણ પ્રમાણે પરફેક્ટ રિઝલ્ટ આવ્યા હોય. કોઈ કલ્પના નથી કરી કે 1990માં વીપી સિંહની સરકાર આવશે, કોઈ કલ્પના નથી કરી કે રાજીવ ગાંધીની 402 સીટોવાળી ઓલ પાવરફુલ સરકાર ઘેર જશે. તો અત્યાર સુધીમાં ભારતીય ટેલિવિઝન મીડિયાના ઇતિહાસમાં જો સૌથી સાચા સર્વે કોઈ કર્યા હોય, કોઈને ગમે કે ના ગમે, યુ હેવ ટુ એક્સેપ્ટ ધ ટ્રુથ, ડોક્ટર પ્રણય રોય અને વિનોદ દુઆ. આ લોકોના એનાલિસિસ જોવા માટે અમે લોકો સ્કૂલ કોલેજમાં હતા તો બેસતા હતા, પોલિટિક્સમાં ખબર નથી પડતી તો, કારણ કે એ લોકો આંકડા જે આપતા હતા એમાં કઈ બહુ ખબર નથી પડતી, પણ 5 વર્ષનો જે હિસાબ આપતા હતા ને એ સાંભળવાની મજા આવતી હતી અને એના આધારે એમના પ્રેડિક્શન્સ સાચા પડતા હતા. બેલેટ પેપરથી ચૂંટણી થતી હતી, ઘણા બધા પરિબળો હતા. હવે રહી વાત સાઉથ ઇન્ડિયાની, સાઉથ ઇન્ડિયામાં ડીએમકે, એઆઈડીએમકે આ જે પક્ષોનું વર્ષોથી
એક હથ્થું શાસન હતું. ત્યાં આગળ ગોડ એનટી રામારાવ કે એમજી રામચંદ્રન કે આ લોકોના નામ લો એટલે ત્યાં તમારું મંદિર જ જોવા મળે. આવા એક ઔરાવાળા રાજ્યોના એક યુનિટમાં એન્ટર થવું ને એ અંધારી ગુફામાં દીવા વગર બીજા રસ્તે બીજા છેડેથી બહાર નીકળવા જેવી વાત હતી. તો એમાં પણ ધીરે ધીરે બીજી પોલિટિકલ પાર્ટીઓએ એ લોકોની સાઉથ ઇન્ડિયાની પાર્ટીઓની ઇનફાઇટનો ફાયદો ઉઠાવીને એન્ટ્રી કરી, થોડી થોડી બેઠકો લીધી. સેકન્ડ થિંગ, બીજેપીની જે એક રિસર્ચ અને ગ્રાઉન્ડ બેઝ ઉપર કામ કરવાની જે એક પદ્ધતિ છે ને વિરોધ પક્ષોએ સ્વીકારવી પડે. સપોઝ ગુજરાતમાં જે આદિવાસી બેલ્ટ હતો ત્યાં ક્યારેય બીજેપી એન્ટર નહોતું થયું. એ લોકોએ ધીરે 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 કરીને ત્યાં આગળ એન્ટ્રી મારી અને આખા એરિયા આખા પ્રદેશો સીટો કેપ્ચર કરી. ત્યાં સુધી કોંગ્રેસ ઓવર કોન્ફિડન્સમાં રહી. એવું જ સાઉથ ઇન્ડિયામાં અને નોર્થ ઇસ્ટમાં 2019થી બીજેપીએ બહુ સ્ટ્રેટેજિક રીતે એન્ટ્રી કરી છે. હા, કેટલા સફળ થશે કારણ કે કોંગ્રેસ પણ ત્યાં એન્ટર છે જ. સાઉથની પ્રજા હજી પણ પોતાના લોકલ પક્ષોને જ માને છે. નોર્થ ઇસ્ટમાં બીજેપી કેટલી સફળ થશે, મણિપુરનો મુદ્દો જે રીતે હેન્ડલ કર્યો છે ખરાબ રીતે, બિલકુલ ખરાબ રીતે, એ પછી કેવી રીતે મતદારો કયા વોટ આપશે. કેટલીક વાર મતદારોનો જો દિલીપભાઈ મતદારો જે માનતા હોય અને ભૂતકાળમાં 5 વર્ષમાં જે થયું હોય એનું રિફ્લેક્શન ઇલેક્શનમાં દેખાતું નથી. એ સરપ્રાઇઝિંગ નહીં, ચોંકાવનારી બાબત છે. હું ગુજરાતના 2 દાખલા આપું. દિલીપભાઈ, તમને યાદ હશે 2006માં સુરતમાં જે પૂર આવ્યું હતું 8મી ઓગસ્ટે, ત્યારે ગુજરાતના સિંચાઈ મંત્રીને ઉકાઈ ડેમના એન્જિનિયરોએ 4 દિવસથી ચેતવણી આપી હતી કે પાણી છોડો નહીં તો સુરત જશે. એમણે એવું કહી દીધેલું છેલ્લા દિવસે કે એપ્રિલ સિવાય એક ટીપું નહીં છોડવું. એમના પ્લાનિંગ શું હશે કોઈને ખબર નથી. અલ્ટિમેટલી કદાચ એવું હોઈ શકે કે એપ્રિલમાં દુષ્કાળ પડવો જોઈએ અને આપણે પાણી છોડી ખેતરોમાં અને ખેડૂતોનું દિલ રાખવા માંગતા. હા, એટલે વોટ એવર. જો આવું હોય તો બહુ સિનિસ્ટર પ્લાન કહેવાય. પણ એ કેટલીક વસ્તુઓ દિલીપભાઈ મનમાં ખેલાતા યુદ્ધો અને મનમાં ખેલાતી શાતિર એક ડિઝાઇન ક્યારેય એક્સપોઝ થતી નથી, ખબર પડતી નથી. કાગળ ઉપરની થાય છે. માણસ જાતના 7000 વર્ષના લેખિત ઇતિહાસનો એક ચિતાર છે. પણ હવે જે વાત કરીએ 2006માં સુરતની જે દશા થઈ અને ઓન કોર્ટ ઓન પેપર આવા જવાબો આપેલા છે મિનિસ્ટરે. સુરત ભગવાનની દયાથી કંઈક 1 કલાક પાણી વહેલું અટક્યું. જો 1 કલાક વધારે પાણી આવ્યું હોત તો આખું સુરત પાણીમાં હોત, કોઈ જીવતું ના હોત. એ પછી આઈડિયલ રિઝલ્ટ એ હોવું જોઈએ સુરતની પ્રજાના ગુસ્સા પ્રમાણે કે એ વિસ્તારનો સત્તાધારી પક્ષનો ઉમેદવાર ડિપોઝિટ ગુમાવે. થયું એવું કે ગુજરાતની 182 સીટોમાં હાઈએસ્ટ લીડથી એનો માણસ ઉમેદવાર જીત્યો જેણે એક ટીપું પાણી છોડવાની ના પાડી દીધી. એટલે આ કઈ જાતની ગુજરાતમાં મોરબીની જે ઘટના બની એ પછી એક પછી આવી બીજી પણ ઘટનાઓ બની હતી. એ પછી ગુજરાતમાં ભાજપને 156 સીટો આવી. એટલે મતદારોને કળી શકાતા નથી કે પેટર્ન સમજી શકાતી નથી કે શું થાય છે સમજી શકાતું નથી. અત્યારે પણ જોઈએ જ છે કે ઘણી બધી ઘટનાઓ અત્યારે પણ બનતી જ હોય છે કે જે સરકાર પ્રત્યે નારાજગી અને ધિક્કાર વરસાવતી હોય, પણ છતાં રિઝલ્ટ શું આવે છે તો જોવું રહ્યું. ગુજરાતની વાત નીકળી છે તો માંગુ કે સાહેબ આ વખતે એક્ઝિટ પોલમાં તો 25માંથી 25 સીટો બતાવી રહ્યા છે કે ગુજરાતમાં 25 બીજેપીને મળશે. પણ અંદર ખાને આપણે જોઈએ તો આ વખતે ગુજરાતનો સિનારીઓ કંઈક અલગ જ રહ્યો છે. ઘણી જગ્યાએ બબાલો પણ જોવા મળી છે, ઘણી જગ્યાએ ભાજપમાં અંદરો અંદર ડખા પણ આપણને જોવા મળ્યા છે. આ તરફ કોંગ્રેસનું પ્રદર્શન પણ આપણે જોઈએ તો આ વખતે ગુજરાતમાં સારું રહ્યું છે. શું લાગે છે કે એક્ઝિટ પોલ પ્રમાણે જે 25માંથી 25 બતાવે તો છે, પણ ગુજરાતની પરિસ્થિતિ આપણે જે જોઈ રહ્યા છે એને જોઈને આપને શું લાગે છે કે કેટલી બેઠકો ભાજપ અને કોંગ્રેસ કે આપના ગઠબંધનને મળી શકે છે? અમારા જે એસેસમેન્ટ આવ્યું છે, વર્કરો પાસેથી જે ફીડબેક લીધા છે એ પ્રમાણે ભાજપ 7 થી 8 સીટ ગુમાવવી જોઈએ ગુજરાતમાં. ક્યાંક ઓપિનિયન પોલમાં પણ એવું બધા શરૂઆતમાં બતાવવામાં આવતું હતું અથવા તો ન્યૂઝપેપર રિપોર્ટમાં કે ભાજપને ગુજરાતમાં 5 થી 7 સીટોનું નુકસાન થશે. અને એ નુકસાન થવાનું કારણ
ભાજપની આંતરિક જે સ્થિતિ છે, તદુપરાંત લોકોનો એક જે બદલાયો છે અભિગમ, એના ઉપરથી પણ એવું થાય છે. અને ક્ષત્રિયોનો વિરોધ પણ જોઈ રહ્યા છે આપણે. હા, એટલે એ લોકોને હું એને કોઈ કોમ સાથે કે કોઈ ધર્મ સાથે જોડવા નથી માંગતો, પણ એક લોકોનો સેગમેન્ટ છે સોસાયટીનો, એના પ્રત્યે જે રોષ પ્રગટ થતો હતો, જે પ્રમાણે પ્રદર્શન થયા, જે પ્રમાણે એક સમૂહ 4-5 લાખ માણસોની વેદની ભેગી થાય અને એની જો પડઘા જો મથક ઉપર ના આવે, મતદાન કેન્દ્ર ઉપર ના આવે, તો ખરેખર જે લોકોનું મન છે, અકળ છે કે બીજી કઈ સ્થિતિ છે, એ અંગે વિચારવું. બિલકુલ, હું માનું છું ત્યાં સુધી એક સીટ તો ભાજપ ચોરીને લઈ ગયું છે એમ કહીએ તો હું ચાલે. જે રીતે ત્યાં લોકશાહીનું વસ્ત્રાહરણ થયું અને જે રીતે સ્ટેટ મશીનરીનો દુરુપયોગ થયો, કોઈને ધમકાવવામાં આવ્યા, કોઈને લાલચ આપવામાં આવી, એટલે એ સીટ પૂરતી તો વાત આપણે અત્યારે નહીં કરીએ, કારણ કે એની તો ઇલેક્શન થયું જ નથી. પણ 25 સીટમાં આપના ચૈતર વસાવાનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું. તદુપરાંત આણંદમાં, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કઈક અંશે સુરેન્દ્રનગરનું પણ પ્રદર્શન કોંગ્રેસનું ખૂબ સારું રહ્યું. અમે જે વિસ્તારમાં પેલા અમરેલીમાં તો હું 8 દિવસ જાતે રહ્યો છું, જ્યાં અમને 30-40 હજાર મતની ડેફિસિટ મળવાની હતી, ત્યાં જે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો, જે રીતે પબ્લિક મારી સાથે આવી, એના પરથી લાગ્યું કે આ 40,000ની ડેફિસિટ વાળી વાત છે, આ વખતે કદાચ રિપીટ નહીં થાય અને કદાચ અમને ગાડિયાધાર 101 માંથી જે લોકસભામાં જે લીડ લઈ જઈએ છે ભાજપ, એ કદાચ એનું પિક્ચર ઊંધું હશે, કાં બહુ ઓછી લીડ હશે અથવા તો કોંગ્રેસની માર્જિન પણ લીડ હશે, ધારો કે મોટી લીડ નહીં હોય તો પણ. એટલે આ સ્થિતિમાં જો મતદારનું મન જો ખરેખર કળી શકાતું હોય અને જે રીતે મતદારો પોતાના હાવભાવ પ્રગટ કરે છે, પોતાની ઈચ્છાઓ જે દેખાડે છે, એ પ્રમાણે હોય તો ભાજપે 5 થી 7 સીટનું નુકસાન સહવું પડે એવું અત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર દેખાય છે. પણ ખરી હકીકત તો હવે ઈવીએમ કહેશે આપણને. જી જી બિલકુલ. અન્ય એક રાજકીય વિશ્લેષક મયુરભાઈ પરીખ પણ આપણી સાથે જોડાયા છે. મયુરભાઈ, અત્યારે જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તેને લઈને તમારું શું અનુમાન છે? સાથે જ ગુજરાતની બેઠકોની પણ વાત થતી હતી, તેને લઈને પણ તમારી સાથે વાત કરીશું. આપ તમામ મહાનુભાવ જોડાયેલા રહેશો. અત્યારે બ્રેક માટે રોકાવું પડશે.